જે આજે ખાસ કરીને વલસાડની અંદર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, એમાં વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને સાથે સાથે જે અમારી બધી તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે અમારા ચૂંટાયેલા સભ્યો છે એમનો સેન્સ લેવામાં આવે છે, અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે એમના પણ સેન્સ લેવામાં આવશે। સાંસદ, ધારાસભ્ય, મંત્રી અને બધા જ જે અમારા પ્રમુખ હોદ્દેદારો છે એમના સેન્સ લઈને સામૂહિક જે સેન્સ આવશે એમને અલગ અલગ રીતે કઈ હોદ્દા આપી શકે એના માટે અમારો પ્રદેશ પૂરો સેન્સ લઈને પ્રદેશ અમારું જે મોવડી મંડળ છે એ બધા જાતિગત સમીકરણો, વિસ્તારના સમીકરણો અને કઈ રીતના આ વિસ્તારનો સારો વિકાસ થાય એના માટે પૂરો પ્રયત્ન કરીને એ નિર્ણય લેશે। અને આવનાર દિવસમાં અમારા વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને અમારી બધી જ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીની બોડી બેસે અને જે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે અમે વિકસિત વલસાડ લોકસભા કઈ રીતના બનાવીએ એની પણ પૂરો પ્રયત્ન કરવાના છે। હમણાં જે વાઇબ્રન્ટ ગુજરાતનું, દક્ષિણ ગુજરાતનું જે સમિટ ગયું એમાં પણ ખાસ ફોકસ અને ભાર આપણા વલસાડના માટે આપ્યો છે। વલસાડમાં કઈ રીતે ઇન્વેસ્ટમેન્ટ વધી શકે એના માટે પૂરો ભાર આપ્યો છે। સાથે સાથે આપણા રાજ્ય સરકારે વલસાડની અંદર એક નવી જીઆઈડીસી બનાવવાની પણ જાહેરાત કરી છે। તો જે અમારી આ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને સાથે સાથે જે અમારી રાજ્ય અને કેન્દ્ર સરકાર છે એ સાથે મળીને આ વિસ્તારનો કઈ રીતના વિકાસ થાય, કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ આવે, કઈ રીતના લોકોને રોજગારી મળે અને લોકોનું જીવન કઈ રીતના સરળ બની શકે એના માટે પૂરો પ્રયત્ન કરશે।